અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસમાં બેસવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે ખેલાયો લોહિયાળ ખેલ। અમદાવાદ સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓ નાની નાની વાતમાં હિંસક બની રહ્યા છે। સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ધોરણ 11નો વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસના રૂમમાં જાય છે। તેના રૂમમાં જગ્યા ન હોવાથી તેના સાથી વિદ્યાર્થીને તેણે બીજા રૂમમાં જવાનું કહ્યું, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ। બાદમાં સગીર હીરાવાડી વિસ્તારમાં ઊભો હતો ત્યારે તેના પેટમાં છરીથી હુમલો કર્યો, જેથી બૂમાબૂમ થઈ। આસપાસના લોકો દોડી આવ્યા અને છરી મારનાર વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો। સગીર સાથે ઉભેલો તેનો બીજો મિત્ર તેને રિક્ષામાં બેસાડીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો। આ બાબતે બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપી સગીર અંગે તપાસ શરૂ કરી છે। આ તરફ સુરતમાં ડાન્સ વખતે ધક્કા મૂકીનું ન કરવાને લઈને કહેતા 4 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। ડાન્સ કરવા બાબતે થયેલી માથાકૂટ બાદ 4 વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। મળતી માહિતી મુજબ હેમંત રામ નારાયણ તિવારી નામનો વિદ્યાર્થી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ કરી રહ્યો હતો। તે દરમિયાન કેટલાક અન્ય વિદ્યાર્થીઓ સાથે તેની બોલાચાલી થઈ। બોલાચાલી બાદ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે 4 વિદ્યાર્થીઓએ મળીને હેમંત તિવારી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો। હુમલા દરમિયાન આરોપી વિદ્યાર્થીઓએ કહ્યું કે નાચતી વખતે ખૂબ દમખમ દેખાડતો હતો, હવે તારો દમ બતાવ। ચપ્પુના 3 ઘા મારવામાં આવ્યા। ઘટના બનતા જ સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ હરકતમાં આવીને તપાસ શરૂ કરી। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે હુમલો કરનાર વિદ્યાર્થીઓએ ચપ્પુ ઓનલાઈન મંગાવ્યા। આ ઘટના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાના 2 પેપર નહીં આપી શકે, તો પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી। તો સ્કૂલના આચાર્યએ દાવો કર્યો કે હુમલો કરનાર શાળાની બહારના છે। ખેડાના લસુંદરા ગામની પાટીદાર દીકરીને પરત મેળવવા સમાજ મેદાને। ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના લસુંદરા ગામે પ્રેમ લગ્નના મામલે હવે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। લસુંદરા ગામના પાટીદાર પરિવારની દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા ભારે વિવાદ સર્જાયો। દીકરીની માતાએ એક વિડીયો વાયરલ કરીને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ બાપાને દીકરી પરત સોંપવા અપીલ કરી। હવે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। સમાજની દીકરીને પાછી લાવવા માટે આજે લસુંદરા ગામે પાટીદાર સમાજના સૌ આગેવાનો એકઠા થયા। આ મહત્વની બેઠકમાં પાટીદાર આગેવાન ગૌરાંગ પટેલ સાથે દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના અન્ય મોટા નેતાઓ પણ ભેગા થયા। પાટીદાર દિગ્ગજ નેતાઓના જમાવડા બાદ આ પ્રેમ લગ્નના મામલામાં આગળની રણનીતિ ઘડી પાટીદાર દીકરીને પરત મોકલવા માંગ કરી। અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે।